તો પેલો હવે જ્યારે સાયન્સ મોરબી જિલ્લો પ્રથમ શિક્ષણ આજે આપણા મોરબી જિલ્લામાં સાયન્સ વિભાગનું ધોરણ 12નું સાયન્સ વિભાગનું માર્ચ 2026નું પરિણામ જાહેર થયું છે. એ ક્ષણ અમારા માટે ખૂબ જ ગૌરવવંતી છે, કારણ કે મોરબી જિલ્લાનું આ પરિણામ છે એ સતત ચોથા વર્ષ સુધી સમગ્ર રાજ્યની અંદર પ્રથમ નંબર મેળવી ચૂકેલું છે. અને આમ જોઈએ ને તો આ જે સિદ્ધિ છે કોઈ એક વ્યક્તિની નથી. સમગ્ર અમારા મહેનતુ વિદ્યાર્થીઓ, કર્મનિષ્ઠ શિક્ષકો તથા શાળાનું સુકાન સંભાળનાર આચાર્યો, ટ્રસ્ટીઓ અને ખડે પગે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે ઊભા રહેનાર એમના માતા પિતાઓની છે. અને સમગ્ર મોરબી જગતની અંદર આ જે શિક્ષણનું જે મોડેલ છે એ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. અત્યાર સુધી તો મોરબી માત્ર સિરામિક માટે જ પ્રસિદ્ધ હતું, પરંતુ ટાઇલ્સથી દુનિયા સજાવતું અને દુનિયા ચમકાવતું મોરબી આજે શિક્ષણ જગતને આગળ વધારી અને ગુજરાત રાજ્યને ગજાવે છે. મને કહેતા ખૂબ જ ગર્વ અને આનંદની અનુભૂતિ થાય છે કે સમગ્ર મોરબી જિલ્લાના આ પરિણામની અંદર તમામ જે વિદ્યાર્થીઓ બેઠા હતા તેમાંથી હળવદ તાલુકો છે એ પ્રથમ નંબરે આવેલું છે. તેમાં 508 વિદ્યાર્થીઓમાંથી 500 વિદ્યાર્થીઓ પાસ થાય છે અને સમગ્ર તાલુકાનું 98.43% એમનું પરિણામ જાહેર થાય છે. આમ તો સમગ્ર ગુજરાતની અંદર મોરબીએ પોતાના શિક્ષણનો ડંકો વગાડી દીધો છે. હવે એટલું કહી શકીશ કે માત્ર સિરામિકથી જે ઓળખાતું હતું મોરબી, તે હવે શિક્ષણથી પણ ઓળખાશે. અને સમગ્ર મોરબીના શિક્ષણ જગત વતી હું આપ સૌને અભિનંદન પાઠવું છું કે મને ખૂબ જ આનંદ થાય છે કે આવી રીતે શિક્ષણની ઉત્તરોત્તર પ્રગતિ અમે લોકો તમને અવારનવાર અપાવતા રહેશું. અસ્તુ. હા, જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે એ લોકોને મારે એક સંદેશો આપવો છે કે મિત્રો, મહેનત કરીએ ને તો કોઈ વસ્તુ કઠિન નથી. આજે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે કે પેપર હાર્ડ નીકળ્યું હતું, તો પેપર તો બધા માટે સમાન હોય છે. મહેનત કરશો તો તમને પણ એ પેપર સહેલું લાગશે અને આજે નહીં તો કાલે સફળતા તમને મળવાની જ છે. પરંતુ મહેનત કરવાનું ક્યારેય ના છોડતા. એના એક શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું. કીડી 100 વખત ઝાડ ઉપર ચડે છે, દિવાલ ઉપર ચડે છે અને પાછી પડે છે, છતાં પણ એ ચડવાનું ચૂકતી નથી. એટલે જ તો પોતાના દર સુધી પોતે ઉપર સુધી પહોંચે છે.